ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે મહેસાણા જિલ્લાના કુકરવાડા નજીકના વસઈ ગામની અંદર ઉપસ્થિત થયા છીએ. ખેતરમાં કામા ઇન્ટરનેશનલ કંપનીનું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ એનો ઉપયોગ થયેલો છે. તો આવો આપણે ખેડૂતભાઈનો પરિચય લઈએ, જેમનું ખેતર છે. આપનું નામ જણાવજો. કલ્પેશભાઈ પટેલ. બરાબર. ગામ કયું? આ ગામ વસઈ. બરાબર. ડાબલા. બરાબર. અને તાલુકો? તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. બરાબર છે. મોબાઈલ નંબર આપનો? 9261090998. બરાબર છે. તો અત્યારે આ કપાસની અંદર તમે કામા ઇન્ટરનેશનલ કંપનીનું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ 27 કિલોની જે બેગ આવે છે એનો ઉપયોગ કરેલો છે. તો એ કેવી રીતે આપ્યું હતું આ ખેતરમાં? આ ખેતરની અંદર એ એરિયા આપી હતું મેં 27 કિલોવાળી જે બેગ હતી. એ બેગ આપી હતી 2 વીઘાની અંદર આપી હતું મેં. બરાબર છે. તો એ આપ્યા કંપનીનું કહેવું તો એવું હતું કે 2.5 વીઘાની એક બેગ ચાલી રહે. હા હા. પણ મારી જોડે 2 વીઘા વાવેતર હતું એટલે મેં એક જ બેગ લીધી. બરાબર. અને 2 વીઘાની અંદર મેં આપ્યું હતું. લગભગ આશરે આજથી લગભગ 17 એક દિવસ થયા હશે. બરાબર છે. તો એ પહેલા આપી હતું મેં. તો એ આપ્યા પછી સારું મળ્યું મને. હા હા. એ આપ્યા પછી તમને આમાં શું ફાયદો જોવા મળ્યો? એ આપ્યા પછી મને આમાં ફાયદો એ જોવા મળ્યો કે એક તો ફૂલનો ગ્રોથ વધ્યો. બરાબર. જે એનું ચાપકું બેસે એનો ગ્રોથ વધ્યો. બરાબર. અને બીજું કે કેરીનો વિકાસ સારો એવો થાય છે એનાથી. બરાબર છે. હા. જે એની કેરી આવે છે એનો વિકાસ સારો એવો થાય છે. બરાબર છે. અને ચૂસ્યા પ્રકારની જીવાત ને એવું અત્યારે ક્યાંય દેખાતું નથી તમારા ખેતરમાં? જીવાત ને એ બધું કંઈ આવતું નથી. એકચ્યુઅલી હકીકતમાં એવી વાત છે કે એ ઓર્ગેનિક બેઝ ઉપર આવે છે એટલે એમાં કોઈ એવું પ્રોબ્લેમ રહે નહીં. બરાબર છે. ઓર્ગેનિક બેઝ ઉપર બીજા બધા એમના એ કંપનીના ખાતર હું વાપરું છું. બરાબર. ખાતરની અંદર પણ રિઝલ્ટ સારું જ મળે છે. તમારા જ ગામના ભાઈ છે જેમને એમના ખેતરમાં ભૂ સમૃદ્ધિ આપેલું છે, સાથે સાથે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂમિરાજ પણ આપેલું છે, જે આગળ આપણે ખેતર જોયું. તો એ ખેતરની અંદર પણ જબરજસ્ત પરિણામ જોવા મળેલા છે. હા, એમનું પણ સારું રિઝલ્ટ હતું. અને મેં એ નથી વાપરી પણ વાપરું જ છું હું. ઘણા અમુક પાકોમાં જરૂરિયાત પ્રમાણે જરૂર લાગે તે એ જગ્યાએ હું વાપરું જ છું. અને એમનું જે ઓર્ગેનિક બેઝ ઉપર બનાવવાની જે પદ્ધતિ, જે સિસ્ટમ છે એ બહુ સારી છે. અને ખેડૂતભાઈ ઉપયોગ કરે કપાસમાં તો ખરેખર એમનો ફાયદો જોવા મળે. અને બીજી વસ્તુ કે જમીન એનાથી બહુ ઓછી બગડે છે. બરાબર. જે રાસાયણિક યુરિયા ને એ બધા ખાતર આવે છે એનાથી જે જમીન ખરાબ થતી હોય છે એ ખરાબ નથી થતી. બરાબર છે. પરસિયાઓનો નાશ થતો હોય છે. બરાબર છે. એ બધું એનાથી થતું તો નથી. સરવાળે ટૂંકમાં જમીન સુધરે છે. સરવાળે બરાબર. સરવાળે લોંગ પીરિયડ માટે પણ સારું છે એમ. બરાબર. તો અહીં જોઈ શકીએ એકદમ કલરમાં છે કપાસ. ચૂસ્યા પ્રકારની ક્યાંય જીવાત નથી. અને એ જ રીતે ઝીંડવા પણ લાગેલા છે અને સાથે સાથે ફૂલ ચાફખા પણ એટલા જ લાગેલા છે. આ લગભગ તમારી હાઈટ જેટલો કપાસ છે ટૂંકમાં. બરાબર ને? અમુક મારી હાઈટ આ વખત વરસાદની કેવી પરિસ્થિતિ છે? વરસાદ તો છે જ ને, ખૂબ વરસાદ છે અહીંયા. બરાબર. નીચેના ઘણી જગ્યાએ ઝીંડવા ખરાબ થઈ ગયા, જ્યારે તમારા ખેતરમાં એ જોવા નથી મળ્યું. છેક નીચેથી ઝીંડવા લાગી ગયા છે. અને જોઈ શકીએ આપણે બહુ સરસ પરિણામ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. એ જ રીતે ખેતરના દરેક ભાગમાં બધે એક સરખું પરિણામ છે. ફ્લાવરિંગ પણ પુષ્કળ છે અને નજીક ગળીએ ઝીંડવા પણ લાગેલા છે.